હેલો બાળકો, હું અમીપ્રા પાર્વતીબેન હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડના ઓનલાઈન સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. 11 આર્ટ્સ પાઠ 12મો જલાવરણ, આ પાઠ વિશે આપણે આગળ ચલાવશું. આ પાઠની અંદર આપણે આગળના સેશનમાં જોયું જળચક્ર છે એ શું છે, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ છે એ કેવું છે, સમુદ્ર ભૂપૃષ્ઠની અંદર ખંડીય છાજલી, ખંડીય ઢોળાવ, ગહન સમુદ્રના મેદાનો અને ગહન સમુદ્ર ખાઈઓ વિશે અભ્યાસ કર્યો. એના પછીના જે ટોપિક છે સમુદ્ર જળનું તાપમાન અને તેના પર અસર કરતા પરિબળો, એ તમારા કોર્સની અંદરથી નીકળી ગયું છે. હવે આપણે આજના સેશનની અંદર જોશું સમુદ્ર જળની ક્ષારતા. સમુદ્ર જળ આપણે ચાખીએ તો એનો સ્વાદ છે એ ખારો છે. ખારો એટલા માટે છે કે દુનિયાની અંદરની જેટલી પણ ખારાશ છે, આ ખારાશ છે એ નદીઓ દ્વારા સમુદ્ર તળની અંદર ઠલવાય છે અને ઉષ્ણતા નયનને કારણે વધારાનો ભેજ છે એ ઉડી અને આકાશની અંદર જઈ વાદળો બંધાય છે અને ફરીથી વરસાદ વરસે છે. પરંતુ ક્ષાર છે એ સમુદ્રની અંદર જ રહે છે અને એને કારણે સમુદ્ર છે એ ખારો બની ગયો છે. તો સમુદ્ર જળનો સ્વાદ છે એ ખારો છે અને ખારસ તેમાં ઓગળેલા ક્ષારોને લીધે છે. સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારોમાં મીઠું, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ક્ષારો હોય છે. તેમાં મીઠાના ક્ષારો એટલે કે NaClના ક્ષારો છે એ વિશેષ પ્રમાણમાં છે. સમુદ્ર જળમાં ઓગાળેલા ક્ષારના પ્રમાણને ક્ષારતા કહે છે. ક્ષારતા એ 1000 ભાગના સમુદ્ર જળમાં આવેલા ઘન પદાર્થનું કુલ વજન છે. ક્ષારતા છે એ પ્રતિ 1000 ગ્રામમાં દર્શાવાય છે અને સમુદ્ર જળની સરેરાશ ક્ષારતા છે એ 35% છે. એટલે કે 1000 ગ્રામ વજનમાં સમુદ્ર જળમાં 35 ગ્રામ જેટલો ક્ષાર છે. હવે ક્ષારતા છે એના પર અસર કરતા પરિબળો આપણે ભણશું, કારણ કે દુનિયાની અંદર ઘણા બધા મહાસાગરો અને સાગર છે. દાખલા તરીકે બંગાળની ખાડી, અરબ સાગર, રાતો સમુદ્ર, પીળો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર, આ ઉપરાંત પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, એન્ટાર્કટિક મહાસાગર જેવા સાગરો છે એ દુનિયાની અંદર આવેલા છે. પરંતુ આ તમામે તમામ સાગરો છે એની ક્ષારતા છે એકસરખી નથી. તો આ ક્ષારતા છે એ વધુ અને ઓછી કઈ રીતે છે, તો એના પર અસર કરતા પરિબળો આપણે ભણીશું. સમુદ્ર જળની ક્ષારતા તેની ઘનતા, તાપમાન, તાજા પાણીનો ઉમેરો, બાષ્પીભવન, મહાસાગરના પ્રવાહો, હિમશિલાનું પીગળવું, નદીઓ વગેરે પર આધાર રાખે છે. સમુદ્ર જળની ઘનતા વધારે હોય તો ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. તાપમાન વધારે તેમ બાષ્પીભવનનો દર વધારે, આથી સમુદ્ર જળની ક્ષારતામાં વધારો થાય છે. તેમ બાષ્પીભવન મંદ એમ સમુદ્ર જળની ક્ષારતા ઓછી. આપણે જળચક્રની અંદર જોયું કે સમુદ્ર છે એની અંદર ગરમીને કારણે સમુદ્ર છે સતત ગરમ થતાં એની અંદર બાષ્પીભવન થાય છે. બાષ્પીભવન થાય ત્યારે મેં તમને હમણાં જ સમજાવ્યું એ રીતે પાણી છે એ વરાળ બની અને ઉડી જાય છે અને ક્ષારો છે એ સમુદ્ર તળની અંદર સચવાઈ રહે છે અને એને કારણે સમુદ્ર જળની ક્ષારતા છે એ વધે છે. જ્યાં બાષ્પીભવન વધારે થાય છે ત્યાં સમુદ્ર વધારે ખારો છે, જ્યાં બાષ્પીભવન ઓછું થાય છે ત્યાં સમુદ્ર ઓછો ખારો છે. ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં ક્ષારતા વધારે હોય છે, તેમજ રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રના સૂકા અને ગરમ પવનો બાષ્પીભવનમાં વધારો કરે છે. આથી રાતા સમુદ્રની ક્ષારતા 41% અને ભૂમધ્ય સમુદ્ર જળની ક્ષારતા 39% જેટલી છે. આપણો હિન્દ મહાસાગર છે એની ક્ષારતા છે ઓછી છે, એટલા માટે કે ગંગા જેવી મોટી નદીઓ છે એની અંદર સતત નવું અને તાજું પાણી ઉમેરે છે અને બાષ્પીભવન છે એ પણ ઓછું થાય છે, પરિણામે તેની ક્ષારતા છે ઓછી છે. રાતો સમુદ્ર છે ત્યાં ખૂબ જ ગરમી પડે છે અને કોઈ નદી મોટી એની અંદર મળતી નથી અને પરિણામે તેની ક્ષારતા છે વધારે છે. કોંગો, એમેઝોન, સિંધુ, ગંગા વગેરે નદીઓના મુખ પાસેના સમુદ્ર જળની ક્ષારતા તાજા પાણીના ઉમેરણથી ઘટે છે. સમશીતોષ્ણ કટિબંધ અને ધ્રુવીય વિસ્તારોમાં આવેલા કેટલાક સમુદ્રોમાં હિમશિલાઓ પીગળવાથી તાજું પાણી ઉમેરાય છે, તેથી સમુદ્ર જળની ક્ષારતા ઘટે છે. ઠંડા પ્રવાહો ક્ષારતામાં ઘટાડો કરે છે, જ્યારે ગરમ પ્રવાહો ક્ષારતામાં વધારો કરે છે. ઉત્તર એટલાન્ટિકના ગરમ પ્રવાહથી પશ્ચિમ યુરોપના સમુદ્રની ક્ષારતામાં વધારો થાય છે, જ્યારે લાબ્રાડોરના ઠંડા પ્રવાહથી ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારાના સમુદ્રની ક્ષારતામાં ઘટાડો થાય છે. તો હવે
આપણે જોશું સમુદ્ર જળનું સંચરણ એટલે કે હલનચલન. સમુદ્ર જળ છે એ સ્થિર નથી, એમાં સતત હલનચલન છે એ થતું રહે છે. તો આ હલનચલન છે એ શેના દ્વારા થાય છે એ આપણે હવે સમજવાનું છે. તો સમુદ્ર જળનું સંચરણ એટલે કે હલનચલન 3 વસ્તુ દ્વારા થાય છે. એક છે સમુદ્ર મોજા, બીજું છે ભરતી ઓટ અને ત્રીજું છે મહાસાગરોના પ્રવાહો. તમે જ્યારે દરિયા કિનારે ઊભા હોવ ત્યારે તમે જોશો કે સમુદ્રની અંદર મોટા મોટા મોજા અથવા લહેરો છે એ આવતી જતી રહી છે. તો એનું કારણ શું? તો સમુદ્રમાં જળ સતત ગતિશીલ છે. તેનું સંચરણ નિશ્ચિત દિશામાં વહેતા પ્રવાહો અને સપાટીના પાણીના કણોના દોલનના રૂપમાં આપણે જોઈ શકીએ છીએ. કણોના દોલનથી સમુદ્ર સપાટીની પાણી આગળ પાછળ તેમજ ઊંચા નીચા થાય છે. સમુદ્ર જળની આવી ગતિઓને તેનું હલનચલન કહી શકાય. કદ, વ્યાપ વગેરેને આધારે સમુદ્ર જળનું હલનચલન 3 સ્વરૂપે જોવા મળે છે. એની અંદર આપણે પહેલું જોશું સમુદ્ર મોજા. આકૃતિ 12.3 એની અંદર સમુદ્ર મોજા છે એ દર્શાવેલા છે બાળકો. જુઓ, એમાં તરંગ લંબાઈ એ બંને બાજુ એરા દર્શાવી છે અને બંને બાજુ છે તરંગ શૃંગ. શૃંગ એટલે શિખર અને તરંગ ગર્ત એટલે ખાઈ. જેમ કોઈ મોટા પર્વતની અંદર એક ખીણ હોય અને શિખર હોય, ખીણ હોય અને શિખર હોય, એ રીતે સમુદ્રના મોજા છે એ સમુદ્રની અંદર ઉદ્ભવતા હોય છે. સમુદ્ર સપાટીના જળ આગળ પાછળ તેમજ ઊંચા નીચા થાય છે, સતત ગતિશીલ રહે છે અને જલબિંદુની જે ઊંચી તેમજ આગળ પાછળ જવાની ક્રિયાને સમુદ્ર મોજા કહે છે. આકૃતિ 12.3ની અંદર તમે જોશો કે કોઈ એક પર્વતમાળા હોય, એની અંદર ગર્ત એટલે કે ખીણ હોય અને શૃંગ એટલે કે શિખર હોય. એ રીતે સમુદ્રના મોજા છે એ ઊંચા નીચા છે એ થતા હોય છે. સામાન્ય રીતે પવનો દ્વારા સમુદ્ર મોજા ઉદ્ભવે છે. સાધારણ લહેરથી માંડીને તોફાની વંટોળને લીધે નાના મોટા કદના સમુદ્ર મોજા ઉદ્ભવે છે. સમુદ્ર મોજા પર પૃથ્વીનું ધરીભ્રમણ, સૂર્યચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ, સમુદ્ર કે મહાસાગર પર થતા ભૂકંપો અને જ્વાળામુખી પ્રસ્ફોટન વગેરે પરિબળો અસર કરે છે. જુઓ, પહેલું અસર કરતું પરિબળ છે ધરીભ્રમણ. પૃથ્વીના ધરીભ્રમણને કારણે પણ આ મોજા છે એ વધુ અને ઘટું થતા હોય છે. પછી આપણે જાણીએ છીએ કે સૂર્ય અને ચંદ્ર આ બંનેનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પણ સમુદ્ર પર લાગે છે અને એના કારણે ભરતી ઓટ થાય છે. હવે આપણે આગળ જોશું. પછી બીજું કે જેમ પૃથ્વી ઉપર ભૂકંપ થાય છે એ રીતે સમુદ્રની અંદર પણ મોટા મોટા ભૂકંપો થાય છે અને જ્વાળામુખી પર્વતો પણ આવેલા છે. તો આ જ્યારે ભૂકંપો થાય ત્યારે સુનામી જેવા વિકરાળ અને ભયંકર મોજાઓ છે આવે છે અને જ્વાળામુખી પ્રસ્ફોટન એટલે કે જ્વાળામુખી જ્યારે ફાટે છે ત્યારે પણ ખૂબ જ રાક્ષસી સમુદ્ર મોજા છે એનું સર્જન થાય છે. હવે આપણે જોશું ભરતી ઓટ. જો તમે દરિયા કિનારે રહેતા હો તો તમને સમજાશે કે મહિનાના અમુક દિવસની અંદર સમુદ્ર છે એ આગળ આવી જાય છે અને અમુક દિવસે પાછળ ધકેલાય છે. એ જ રીતે 24 કલાકની અંદર પણ સમુદ્ર છે આગળ અને પાછળ ધકેલાય છે. તો એને કહે છે સમુદ્રની ભરતી અને ઓટ. સમુદ્ર સપાટીની તાલબદ્ધ ચડાવ ઉતારની ઘટનાઓને ભરતી ઓટ કહે છે. ભરતી ઓટ મુખ્ય પરિબળ સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે. ભરતી વખતે સમુદ્રના પાણીનો જુવાળ કિનારા તરફ ધસી આવે છે અને જળ સપાટી ઊંચી થાય છે અને ઓટ વખતે પાણી પાછા સમુદ્ર તરફ વળે છે અને જળ સપાટી નીચી થાય છે. સામાન્ય રીતે દિવસ દરમિયાન 2 વખત ભરતી અને 2 વખત ઓટ આવે છે. 2 ભરતી કે 2 ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. યાદ રાખજો ખાસ બાળકો, 12 કલાક અને 25 મિનિટના સમયની અંદર ભરતી અને ઓટનો સમયગાળો હોય છે. તેથી 2 વખત ભરતી કે 2 વખત ઓટ થવાને 24 કલાક અને 50 મિનિટ જેટલો સમય લાગે છે. દરરોજ ભરતી કે ઓટ આટલા દિવસ કરતાં આશરે 50 મિનિટ મોડી આવે છે. આમ છતાં દરરોજ ભરતી ઓટની ઘટના બધા સમુદ્રમાં એક સરખી અનુભવાતી નથી.
મેક્સિકોના અખાતમાં 24 કલાક અને 50 મિનિટના સમયગાળામાં માત્ર એક જ વખત ભરતી ઓટ અનુભવાય છે. એટલે કે અમુક અલગ અલગ સમુદ્રની અંદર દિવસ દરમિયાન આવતી ભરતી અને ઓટ છે એનું પ્રમાણ છે એ અલગ અલગ છે. એટલા માટે કે બધી જગ્યાએ પૃથ્વીનું ધરીભ્રમણ અથવા તો ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળની સરખી અસર થતી નથી. હવે તમારે આકૃતિ જોવાની છે 12.4. એની અંદર એક બાજુ પૃથ્વી છે અને એક બાજુ છે ચંદ્ર. જુઓ, ચંદ્ર છે એ પૃથ્વીનો સૌથી નજીકનો અવકાશીય પદાર્થ છે અને એ પણ પોતાની રીતે ખૂબ વિશાળ અવકાશીય પદાર્થ છે અને એનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પૃથ્વીને લાગે છે અને પરિણામે કેન્દ્રત્યાગી બળને લીધે ભરતી અને ઓટ છે એ સમુદ્રની અંદર અનુભવાય છે. હવે આપણે જોવાના છે ભરતીના પ્રકાર. એની અંદર છે ગુરુત્તમ ભરતી અને લઘુત્તમ ભરતી. દર પૂનમે અને અમાસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે. તેથી સૂર્ય તેમજ ચંદ્રના ગુરુત્વાકર્ષણના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળમાં વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે અને તેથી મોટી ભરતી આવે છે. જેમ ગ્રહણ થાય એ જ રીતે ભરતી અને ઓટ થાય છે. દર પૂનમ એટલે કે દર મહિનાની પૂનમના દિવસે અને અમાસના દિવસે સૂર્ય અને પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને એના કારણે ગ્રહણ થાય છે. એ ગ્રહણ થાય એ જ રીતે ભરતી અને ઓટ પણ થાય છે. ગુરુત્વાકર્ષણના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળમાં વધુ મોટા ઉત્પન્ન થાય છે અને તેથી મોટી ભરતી આવે છે. આ ભરતીને ગુરુત્તમ ભરતી કહે છે. ચંદ્રમાસના 7મ 8મના રોજ સૂર્ય અને પૃથ્વી સાથે ચંદ્ર કાટખૂણે આવે છે અને તેથી ગુરુત્વ બળની અસર ઓછી થાય છે. આને લીધે મોજા ઓછા ઉછળે છે અને નાની ભરતી આવે છે, તેને લઘુત્તમ ભરતી કહે છે. મોટાભાગના સમુદ્ર કિનારા પર પ્રત્યેક દિવસે 2 વાર ભરતી અને 2 વાર ઓટ આવે છે, જેને અર્ધદૈનિક ભરતી કહે છે. જો આપણે દરિયાકાંઠે રહેતા હોય તો આપણને ખબર પડે. કોઈક દિવસ આપણે દરિયે જઈએ ત્યારે આ ભરતી અને ઓટની આપણને ખબર પડતી નથી, પરંતુ જે લોકો સતત માછીમારી કરતા હોય અથવા તો દરિયા કિનારે બોટ લઈને અથવા તો દરિયા કિનારે રહેતા હોય એને આ ભરતી અને ઓટનો અનુભવ થાય છે. દિવસની અંદર 2 વખત. મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે દિવસમાં 1 જ વાર ભરતી આવે છે. હવે આપણે જોશું આપણું ગુજરાતના ઓખાના દરિયામાં 2.5 મીટર જેટલા ઊંચા ભરતીના મોજા ઉદ્ભવે છે. કેનેડાના ફંડીના અખાતમાં ભરતીના મોજા 15થી 20 મીટર ઊંચા અનુભવાય છે, જે વિશ્વમાં સર્વોચ્ચ છે. તમે ઓખા છે એ દરિયાની અંદર જોયું હશે. ઓખા છે એ આપણા દ્વારકાની બાજુમાં જ છે અને ત્યાં ભૂસીર જેવો આકાર છે તેનો અને ત્યાં 2.5 મીટર જેટલા ઊંચા મોજા છે એ ઉદ્ભવે છે. અને આવી જ ઘટના કેનેડાના ફંડીના અખાતમાં બને છે, જ્યાં 15થી 20 મીટર જેટલા મોજા ઊંચા છે એ થાય છે. હવે આપણે જોવાની છે ઘોડા ભરતી. કેટલીક નદીઓના મુખ વિસ્તારમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહ સામે ધસે છે. આ સ્થિતિને ઘોડા ભરતીના નામે ઓળખાય છે. ચીનમાં આવેલા ક્વીન આન ટાંગ નદીમાં હોંગઝોઉ પાસે વિશ્વની સૌથી મોટી ઘોડા ભરતી આવે છે. ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી ગંગા નદી એટલે કે હુબલીમાં કલકત્તા પાસે આવે છે. જ્યારે આ ઘોડા ભરતી આવે ને ત્યારે બાળકો આ ભરતી છે એ નદીના પાણીને સમુદ્રની અંદર ભળવા દેતા નથી અને ખૂબ જ ઊંચા મોજા છે એ ઉછળે છે અને એટલા માટે એને ઘોડા ભરતી કહે છે. હવે આપણે જોવાનું છે ભરતીનું મહત્ત્વ. ભરતી માનવીને ઘણી ઉપયોગી છે. ઘણા સ્થળે ગુરુત્તમ ભરતી સમયે મોટા જહાજ કિનારા સુધી લાવી શકાય છે. ખાસ કરીને નદીઓના મુખ નજીક આવેલા બંદરમાં ભરતી વખતે જહાજ અંદર તરફ આવે છે. નહીંતર આ જે જહાજ છે એને ખૂબ જ દૂર લંગરવા પડે અને ત્યાંથી જે કંઈ વસ્તુ છે એ નાની નાની હોડીઓમાં કિનારે લાવવી પડે. પરંતુ જ્યારે ભરતી આવે ત્યારે આ જહાજ છે એ અંદર સુધી આવી જાય છે અને પરિણામે એનો ટ્રાવેલિંગ ખર્ચ છે એ ઘટાડી શકાય છે. અને ઓટ વખતે બહાર જાય છે. ભરતી ઓટના સમય પ્રમાણે માછીમારો દરિયામાં જવા આવવાનું આયોજન કરે છે. ભરતી ઓટથી સમુદ્ર કિનારો અને બારાઓ સ્વચ્છ રહે છે. ભરતીના પાણીમાં પ્રચંડ શક્તિ સમાયેલી છે, તેથી વિદ્યુત પેદા
કરી શકે છે. અત્યારે સમુદ્ર મોજા દ્વારા પણ વીજળી ઉત્પન્ન કરી શકાય છે અને ભરતી ઓટ દ્વારા પણ વીજળી ઉત્પન્ન કરી શકાય છે. ફ્રાન્સ, યુએસ અને રશિયા ભરતી શક્તિમાં વિદ્યુત પેદા કરે છે. ભરતીના પાણી સમતલ કિનારા તરફ વાળી મીઠું પકવવામાં આવે છે. આમ ભરતી માનવીને અનેક રીતે ઉપયોગી છે, કારણ કે જો ભરતી છે એનું પાણી છે એ સમતલ કિનારા તરફ આવે ત્યારે શું કરે તો કે મોટા મોટા ક્યારાઓ બનાવી અને એની અંદર આ પાણી છે એને ભરી લેવામાં આવે છે અને આ પાણી જ્યારે સુકાઈ જાય ત્યારે એમાંથી મીઠું બને છે. તો આ રીતે ભરતી અને ઓટ છે એ આપણને ખૂબ જ ઉપયોગી છે. હવે આગળ છે મહાસાગરના પ્રવાહો, તેના ઉત્પત્તિના કારણો અને જે કોઈ પણ પ્રવાહો છે એ તમારા આ વર્ષના કોર્સની અંદર નથી, એટલે અહીંયા આપણે આ જલાવરણ પાઠ છે એ પૂરો કરીએ છીએ અને પછી તમારે આ પાઠનો વિડીયો જોઈ અને તમારું લેસન છે એ કરવાનું છે. અસ્તુ. જય હિન્દ, જય સરદાર.